પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળો. પ્રશ્ન 1. રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીનો ફાળો મહત્વનો હતો? A.O. હ્યુમ. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું? 28 ડિસેમ્બર 1885માં. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું? મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા. કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા? 72. છઠ્ઠો પ્રશ્ન. કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. વર્નાક્યુલર પ્રેસ એક્ટ અને ઇલ્બર્ટ બિલ કયા વાઇસરોયના સમયમાં પસાર થયું? લોર્ડ રિપન. અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી? શાળા કોલેજનો બહિષ્કાર, ખાદીનો પ્રચાર પ્રસાર, દારૂબંધી. આપેલ તમામ બાબતો સંકળાયેલી હતી. કયા અંગ્રેજ અધિકારીએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અનુસાર બંગાળના 2 ભાગલા પાડ્યા હતા? કરઝન. બંગાળના ભાગલા ક્યારે પડ્યા હતા? ઈસવીસન 1905માં. બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા હતા? ઈસવીસન 1911માં. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની પ્રથમ શરૂઆત કોણે કરી હતી? વાસુદેવ બળવંત ફડકે. વાસુદેવ બળવંત ફડકે ક્યાંના વતની હતા? મહારાષ્ટ્રના. ઈસવીસન 1900માં મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? વિનાયક સાવરકર. વિનાયક સાવરકરે સ્થાપેલી મિત્રમેલા સંસ્થા પાછળથી કયા નામે ઓળખાણી? અભિનવ ભારત. 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આ પુસ્તક કોણે લખ્યું હતું? વિનાયક દામોદર સાવરકરે. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા, વીર સાવરકર. આ ત્રણેય ક્રાંતિકારીઓનો સમાવેશ થાય છે. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ કોની હત્યા કરવા બગી પર બોમ્બ ફેંક્યો હતો? ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા માટે. સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. આ વિધાન કોણ બોલે છે? મહાત્મા ગાંધી. ઇલ્બર્ટ બિલનો હેતુ શો હતો? ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી આવો હેતુ હતો. વિશ્વનું પ્રથમ એવું કયું પુસ્તક છે જે પ્રકાશિત થતાં પહેલા પ્રતિબંધિત થયું? 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં આવી પ્રતિજ્ઞા કોણે કરી હતી? ચંદ્રશેખર આઝાદ. ઈસવીસન 1931માં અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં કયા ક્રાંતિકારીએ પોતે જ પોતાની પિસ્તોલથી શહીદી વહોરી? ચંદ્રશેખર આઝાદે. શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાંના વતની હતા? કચ્છના. આપણે શ્યામજી કૃષ્ણ વર્માનો મેમોરિયલ હોલ જોયો હતો.
કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડમાં કઈ સંસ્થા સ્થાપી હતી? ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. નીચેના પૈકી કયા નેતા મવાળવાદી ન હતા? બિપિનચંદ્ર પાલ. શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના પ્રચાર માટે કયું સામયિક શરૂ કર્યું? ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. 28મો પ્રશ્ન. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સંસ્થાના કાર્યાલયનું નામ શું હતું? ઇન્ડિયા હાઉસ. ઉપર હોમ રૂમ લખ્યું હતું, હોમ રૂલ આવે. 27મા પ્રશ્નની વાત કરું છું. 29મો પ્રશ્ન. કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવાની યોજના બનાવી હતી? ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ ઈસવીસન 1902માં યુરોપમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું? વંદે માતરમ. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુટગાર્ડમાં યોજાયેલ બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં કોણે ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ. માનગઢ હત્યાકાંડ ક્યારે થયો હતો? 17 નવેમ્બર 1913. પૂના સાર્વજનિક સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? પૂણામાં, એટલે કે પુણે. લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ અંગ્રેજો સામે કેવું વલણ અપનાવ્યું હતું? જહાલવાદી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ, આવું કોણે કહ્યું હતું? બાળ ગંગાધર તિલકે, જે બાલ તરીકે ઓળખાતા. બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? કોલકાતા. માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વાતંત્ર્ય સેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા? ગોવિંદ ગુરુ. બિરસા મુંડા નહીં લખતા હો. ગોવિંદ ગુરુની સમાધિ ક્યાં આવેલી છે? કંબોઈ. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી ક્યારે ભારતમાં આવ્યા હતા? ઈસવીસન 1915માં. ઈસવીસન 1917માં ગાંધીજીએ અમદાવાદમાં કયો આશ્રમ સ્થાપ્યો હતો? સાબરમતી આશ્રમ. ચંપારણ ક્યાં આવેલું છે? બિહારમાં. બિહારના ચંપારણમાં ખેડૂતોને 3/20 જમીન પર ફક્ત ગળીની જ ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી, એટલે કે 20માંથી ત્રીજા ભાગમાં માત્ર ને માત્ર ગળીની જ ખેતી કરવાની ફરજ હતી. તે પદ્ધતિ કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી? 3 કઠિયા. 3 છે ને, એટલે 3 કઠિયા. ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા હતા? રાજકુમાર શુક્લના આગ્રહથી. ખેડા સત્યાગ્રહ ક્યારે શરૂ થયો હતો? ઈસવીસન 1917માં. ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? મોહનલાલ પંડ્યાને. બંગાળના કયા ક્રાંતિકારીએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા હતા? જતીનદાસ. ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો કહ્યો હતો? રોલેટ એક્ટ. રોલેટ એક્ટ ક્યારે બન્યો હતો? ઈસવીસન 1919માં. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1919માં. અમૃતસર કયા રાજ્યમાં આવેલું છે? પંજાબ. કયા લશ્કરી કમાન્ડરે જલિયાવાલા બાગ પર ગોળીઓ વરસાવી હતી? એટલે કે કયા
કયા લશ્કરી કમાન્ડરે જલિયાવાલા બાગ પર ગોળીઓ વરસાવી હતી? જનરલ ડાયર. 1920માં ગાંધીજીએ કયું આંદોલન શરૂ કર્યું હતું? અસહકારનું આંદોલન. અસહકારના આંદોલન સમયે કોનું ભારતમાં આગમન થાય છે? પ્રિન્સ ઓફ વેલ્સ. આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લામાં કયો સત્યાગ્રહ થયો હતો? વન સત્યાગ્રહ. ગાંધીજીએ અસહકાર આંદોલન કયા બનાવથી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી? ઉત્તર પ્રદેશના ગોરખપુરના ચૌરી ચૌરા ગામે બનેલ ઘટનાથી. ઉત્તર પ્રદેશમાં આવેલું ચૌરી ચૌરા ગામ, એમાં ખેડૂતોએ કેટલા પોલીસને જીવતા સળગાવી દીધા હતા? 22. સાયમન કમિશનના વિરોધ દરમિયાન લાઠીચાર્જ થતાં કયા મહાન વ્યક્તિનું મૃત્યુ થયું હતું? લાલા લજપતરાય. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? 7. કોની અધ્યક્ષતામાં નહેરુ કમિટીનું ગઠન થયું? મોતીલાલ નહેરુ. સુભાષચંદ્ર બોઝ ક્યારે અવસાન પામેલા તેવું માનવામાં આવે છે? 18 ઓગસ્ટ 1945. નહેરુ કમિટીનો રિપોર્ટ કયા નામે ઓળખાયો? નહેરુ અહેવાલ. નહેરુ અહેવાલમાં કઈ બાબતો સામેલ હતી? સર્વોચ્ચ અદાલત, સમવાયતંત્ર, મૂળભૂત અધિકારો. આ બધી જ બાબતો તેમાં સામેલ હતી. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? ઈસવીસન 1928માં. ઈસવીસન 1928ના બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કરવા બદલ કોને સરદારનું બિરુદ મળ્યું? વલ્લભભાઈ પટેલને. અખંડ હિંદના 2 ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો હતો? માઉન્ટબેટન. કોની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? જવાહરલાલ નહેરુ. કયા ક્રાંતિકારીએ મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો? ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત. દાંડી યાત્રાનો પ્રારંભ ક્યારે થયો હતો? 12 માર્ચ 1930. દાંડી કૂચનો પ્રારંભ કયા સ્થળેથી થયો હતો? સાબરમતી આશ્રમથી. અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હતું? 370 કિલોમીટર. કયો તહેવાર હોવાથી જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા? વૈશાખીનો તહેવાર હતો તેથી. 5 મે 1930ના રોજ ગાંધીજીની ધરપકડ કરી કઈ જેલમાં મોકલવામાં આવ્યા હતા? યરવડા. ગાંધીજીની ધરપકડ બાદ ધરાસણ સત્યાગ્રહની આગેવાની કોણે કરી હતી? અંબાસ સાહેબ તૈયબજીએ. અંબાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરોજિની નાયડુએ. સરહદના ગાંધીનું બિરુદ કોને મળ્યું હતું? ખાન અબ્દુલ ગફ્ફાર ખાન. બીજી ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી? ઈસવીસન 1931માં. ગાંધીજીએ કેટલામી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? બીજી. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? વિનોબા ભાવે. હિંદ છોડોનો ઠરાવ કોંગ્રેસની મહાસભાએ ક્યારે પસાર કર્યો હતો? 8 ઓગસ્ટ 1942.
કેબિનેટ મિશનના કેટલા સભ્યો ભારત આવ્યા હતા? 3. સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને કયું નામ આપવામાં આવ્યું? લક્ષ્મીબાઈ. ભારત દેશને ક્યારે આઝાદી મળી હતી? 15 ઓગસ્ટ 1947. જોડી ગોઠવવાની છે. મદ્રાસ નેટિવ્સ સભા ચેન્નઈ, બોમ્બે એસોસિએશન મુંબઈ, ગુજરાત સભા અમદાવાદ, ઇન્ડિયન એસોસિએશન કલકત્તા.